ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ કરવામાં આવ્યું છે. બ્લાસ્ટ થયું છે કેસ સામે આવ્યો છે અને ગેરકાયદે ચાલતી ફેક્ટરીમાં શ્રમિકોના રહેવાની પણ વ્યવસ્થા કરાઈ હતી. ફેક્ટરીના કમ્પાઉન્ડમાં ઓરડી બનાવીને શ્રમિકોને રાખવામાં આવ્યા હતા. 5 ઓરડીમાં 15થી વધુ શ્રમિકોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે ઓરડીની બાજુમાં જ કામચલાઉ ધોરણે રસોડું બનાવવામાં આવ્યું હતું અને ફેક્ટરીમાં વિસ્ફોટની ઘટનામાં 2 શ્રમિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. હાલ કપડવંજ પ્રાંત અધિકારી ડીવાયએસપી સહિતના અધિકારી ઘટનાસ્થળે હાજર છે અને હજુ સુધી ફેક્ટરીના માલિક મિતુલ પટેલ સ્થળ પર નથી આવ્યા. કપડવંજ શહેરથી માત્ર 3 કિલોમીટરના અંતરે આવેલી એક ફટાકડા બનાવતી ફેક્ટરીમાં પ્રચંડ આજે સવારના અરસામાં વિસ્ફોટ થયો હતો. આજે ફેક્ટરીની અંદરના દ્રશ્યો બતાવી રહ્યા છે. આજે ફેક્ટરીની અંદર જે નાની નાની ઓરડીઓ બનાવવામાં આવી હતી અને આ ઓરડીઓમાં જે મજૂરો છે તે વસવાટ કરતા હોવાનું સામે આવ્યું છે. આજે કામચલાઉ ધોરણે જે મજૂરો માટેનું જે રસોડું બનાવવામાં આવ્યું હતું, રસોડામાં જે મજૂરો માટેની રોટલીઓ પણ હાલ જોઈ શકાય છે. જે વાસણો છે, મસાલા છે, તેમજ અહીં જે રાંધવામાં આવેલું શાક પણ તસવીરમાં જોઈ શકાય છે. બીજી બાજુ જે આ મજૂરો જે ઓરડીમાં રહેતા હતા એ ઓરડીનો જે સિમેન્ટના પતરા પણ લાગેલા હતા તે પણ હાલ તૂટી ગયેલા છે. એટલો ભયાનક પ્રચંડ વિસ્ફોટ થયો હતો. અંદરના જે સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે. આ જે ઓરડી છે, ઓરડીની અંદર જે ખાટલાઓ રાખવામાં આવ્યા હતા. જે આજ ઓરડીમાં મજૂરો વસવાટ કરતા હતા. જે મજૂરો છે જે ખૂબ જ નાની જગ્યામાં વસવાટ કરતા હોવાનું સામે આવ્યું છે. આ જે ઉપરનું જે છત છે તે પણ તૂટી ગયેલી છે. બીજી બાજુ જે છત પરમાં લગાવવામાં આવેલો મજૂરો જે પંખો છે તે પણ હાલ જમીનદોસ્ત થયો છે. બીજી બાજુ જે આ બાજુમાં આવેલી રૂમ છે, અહીં આ જે મજૂરો પોતાના પરિવાર સાથે રહેતા હોવાનું પણ હાલ સામે આવ્યું છે. મજૂરો પોતાના પરિવાર સાથે રહેતા હોવાનું સામે આવ્યું છે. ક્યાંય પણ કંપનીમાં જે વિસ્ફોટ થાય કે કોઈ ઘટના બને તો ફાયર સેફટીનો પણ અભાવ હાલ જોવા મળી રહ્યો છે. નિખિલ ભોઈ, VTV ન્યૂઝ, કપડવંજ.